નજર કરીએ બનાસકાંઠા તરફ તો વડગામ તાલુકામાં ગત રાત્રિ ભારે વરસાદ ખાબક્યો હતો. કુલ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર તાલુકામાં રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વડગામથી પાલનપુર જતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી જતા વાહન ચાલકો માટે અડચણભર્યો સાબિત થયો છે. એસટી બસો અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો પણ જીવના જોખમે પાણીમાંથી પસાર થતા મજબૂર થઈ હતી. અનેક નાના મોટા વાહનો રસ્તા પર જ પાણીમાં ફસાઈ જતા લાંબી લાઈન જોવા મળી છે. મગરવાડા ગામે ભોયણ નદીમાં પાણી આવતા એક ટેકર રાત્રે નદીમાં ફસાઈ ગયો હતો, જેના દ્રશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે. તંત્રએ રાત્રિના અંધારામાં રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરી હતી. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નુકસાનીની પણ ચિંતા જોવા મળી રહી છે. ખેતરોમાં પાણી ભરાતા પાક માટે આશાવાદ પણ છે, પરંતુ સતત વરસાદ વધુ પડતા નુકસાની થવાની ભીતિ પણ ઊભી થઈ છે.